સસલા તેતર નાર વગડે જઈ તગડે બધા પણ સાવજના શિકાર કોક જ ખેલે રાજ્યા. નમસ્કાર મિત્રો, હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા. તમે જોઈ રહ્યા છો દવાવડ. વાત છે તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસની અંડરમાં આવતા બાંભોર અને તલ્લી ગામમાં જે સિંહ અને માણસની વચ્ચે થયેલા ઘર્ષણના વિડીયો વાયરલ થયા હતા તેમને લઈ અને મહત્ત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે. ઘટના એવી હતી કે થોડા દિવસો પહેલાં બાંભોર અને તલ્લીની સીમમાં એક માણસ અને જે સિંહ હોય છે તેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થયું હોય, સિંહને પજવતા હોય માણસો, તેવો એક વિડીયો વાયરલ થયો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વેગ પકડી રહ્યો હતો, ચર્ચાનો વિષય બની રહ્યો હતો. વિડીયોમાં દ્રશ્યોમાં આપણે જોઈએ તો એવું જોવા મળે છે કે સિંહ પોતાનો જે શિકાર છે એ ખાઈ રહ્યો હોય અને ત્યાં ઉપસ્થિત એક માનવ દ્વારા તેમને પજવવામાં આવી રહ્યો હોય. સિંહ અને માણસ વચ્ચેનું આ ઘર્ષણ જ્યારે વધારે વાયરલ બને છે ત્યારે ગુજરાતના જે શેત્રુંજી વન વિભાગની રેન્જ હેઠળનો જે ફોરેસ્ટનો જે અધિકૃત કાર્યાલય છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. તેમના દ્વારા તેમની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવે છે અને વન્યજીવ સંરક્ષણના કાયદા હેઠળ કોર્ટમાં તેમની એફઆઈઆર રજૂ કરવામાં આવે છે અને ગણતરીની કલાકોમાં જે તે શખ્સ હતો તેમની ધરપકડ કરવામાં આવે છે. મિત્રો, હજી તો 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આવવાની તૈયારી છે. પેન્થેરા લિયો પેરસિકાના નામથી ઓળખાતા એશિયાન્ટિક સિંહો એ આપણી ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ર ભારતની એક ધરોહર છે. વન્યજીવોમાં તેમનું વધારે મહત્ત્વ જોવા મળે છે. ત્યારે એવા સિંહની પજવણી કરતો વિડીયો ભાવનગરના તળાજામાં વાયરલ થયો હતો. ત્યારે 5 ઓગસ્ટના દિવસે તળાજા રેન્જ વિભાગ વન્ય જીવ સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. પ્રેસ નોટની માહિતીની આપણે વાત કરીએ તો શેત્રુંજી વન્ય વિભાગ કાર્યક્ષેત્રની વન્યજીવ રેન્જ તળાજાના કાર્ય વિસ્તારમાં બાંભોરતલ્લી ગામની સીમમાં સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ડૉક્ટર રામરત્ન નાલા સાહેબ કે જેઓ વન્યજીવ સંરક્ષણ તરીકે નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે, તેમણે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ તળાજાના જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા તેમના વિરુદ્ધમાં એક્શન લેવામાં આવી હતી. જે તે જગ્યા હતી તેમને બનાવની ઘટના જે હતી તેમને ટ્રેસ કરવામાં આવી હતી અને સાથે સાથે આરોપી ગૌતમભાઈ ઘેલાભાઈ શિયાળ સહિત જે ઈસમો આમાં સંમેલિત હતા તેમની તલ્લી ગામથી ધરપકડ કરવામાં આવી છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972ની જુદી જુદી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તળાજાની નામદાર કોર્ટમાં આ આરોપીની વિરુદ્ધમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જ્યારે આરોપીના જામીનની અરજી પણ રદ થયેલ છે. આરોપીને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવા માટે જેલનો વોરંટ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રશંસનીય કામગીરીમાં વન્યજીવ રેન્જ તળાજાના બીડી ભટ્ટ કે જેઓ વનપાલ તરીકે કાર્યરત છે, SR લાઠિયા કે જેઓ વનપાલ તરીકે કાર્યરત છે, તેમજ IV ગોહિલ અને SV પંડ્યા કે જેઓ વનપાલ અને વનરક્ષક તરીકે કાર્યરત છે, તેમજ KB ચૌહાણ કે જેઓ વનરક્ષક તરીકે કાર્યરત છે. આની સહિતનો તમામ ફોરેસ્ટનો સ્ટાફ જોડાયેલો હતો. ત્યારે મિત્રો, અમે આપને જણાવી દઈએ કે જ્યારે તમે સિંહ દર્શન કરવા જતા હો છો ત્યારે વન્યજીવોને અથવા તો જે વન્ય સૃષ્ટિ છે એમને કોઈ નુકસાન ન થાય, એમની જે સલામતી છે એમાં ક્યાંય તમે ડિસ્ટર્બન્સ ઊભું ન કરો એનું તમે ખાસ ધ્યાન રાખો. અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે તે તમામ લોકોની માટે એક સૂચના પણ કહી શકાય, તમામ લોકો માટે એક સંદેશો કહી શકાય કે જો તમે વન્યજીવોને પજવવાની પ્રયત્ન કરશો તો ચોક્કસ તમારી વિરુદ્ધમાં કાયદાકીય પગલાઓ લેવામાં આવશે.